ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા પાણીના કાપની જાહેરાત કરાઈ હતી। ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા પાણીના કાપની જાહેરાત કરવામાં આવી હતી। ધરોઈ પાણી પુરવઠા યોજનામાં કાપની જાહેરાત કરી હતી, જેમાં ઈડર, વડાલીના 88 ગામ, 91 પરા અને 3 શહેરમાં 2 દિવસ પાણીના કાપ જાહેર કરાયો હતો। વડાલી શહેરમાં 2 દિવસ ધરોઈનું પાણી મળશે નહીં તેમ જણાવવામાં આવ્યું હતું અને 2 દિવસ ધરોઈ ઇન્ટેક વેલ શટડાઉનને લઈને વડાલી સહિત વિસ્તારના ગામોમાં પીવા સહિતનું પાણી આવશે નહીં તેમ જણાવવામાં આવ્યું હતું। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, વડાલી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફૂલપુરા ગામ ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા શ્રી રામેશ્વર મહાદેવ તથા રામચંદ્ર પરિવારના મંદિરની ભવ્ય 3 દિવસની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફૂલપુરા ગામ ખાતે શ્રી રામેશ્વર મહાદેવ તથા રામચંદ્ર પરિવારનું મંદિર બનાવી સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય 3 દિવસની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ મોટી સંખ્યાની અંદર સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સમગ્ર ગ્રામની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું। આવેલા સાધુ સંતો અને મહેમાનોનું ગ્રામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। 3 દિવસના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ દિવસે સમગ્ર ગ્રામજનો તેમજ બહારથી પધારેલા મહેમાનોની સાથે ભોજન પ્રસાદ લઈ પાવન થયા હતા। તેમજ સમગ્ર ગામમાં પ્રતિષ્ઠા જેવા પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી। બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન અનુસાર પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે। ફૂલપુરા ગામના આંગણે ભગવાન શ્રી રામેશ્વર મહાદેવ પરિવાર તેમજ રામચંદ્ર ભગવાન પરિવાર દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠાનું આ મંગલ આયોજન ફૂલપુરા ગામ સમસ્ત દ્વારા કરવામાં આવ્યું છે। વિક્રમ સંવત 2080 ચૈત્ર સુદ 11, 12 અને 13 એમ 3 દિવસનો આ પ્રતિષ્ઠા મહોત્સવ આજથી રંગે ચંગે એનો શુભારંભ થયો છે। ગામના આબાલ વૃદ્ધના હૃદયની અંદર ભગવાનની પ્રતિષ્ઠાને લઈને અનેરો આનંદ, અનેરો ઉમંગ અને અનેરો ઉત્સવ છે। આંગણે આવનાર તમામ ઉપવાસીઓ, મહેમાનો, સાધુ સંતો અને ભૂદેવોનું હરખાતા હૈયે ગ્રામ સમસ્તજનો સ્વાગત અને આતિથ્ય કરી રહ્યા છે। 3 દિવસ પ્રતિષ્ઠા સમય દરમિયાન ગામ દ્વારા પધારનાર સૌના માટે ભગવાનના ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરેલી છે। પંચકુંડી પ્રતિષ્ઠા યજ્ઞ ઋષિ પરંપરા અનુસાર વાંસથી બનેલો આખો આ યજ્ઞ મંડપ છે અને ખૂબ ઉમંગ અને ઉત્સાહથી વિદ્વાન બ્રાહ્મણોના સાથ અને સહકારથી પ્રતિષ્ઠાના આચાર્ય તરીકે ભગવાનની કૃપાથી 3 દિવસનો આ પ્રતિષ્ઠા યજ્ઞ હું સંભાળી રહ્યો છું, જેમાં ગામના વડીલો અને આબાલ વૃદ્ધ તમામનો ખૂબ સાથ અને સહકાર મળી રહ્યો છે। ખૂબ ખૂબ આનંદ છે। પરમાત્મા રામચંદ્ર ભગવાન રામેશ્વર મહાદેવ સૌને સુખી રાખે, સૌનું કલ્યાણ કરે, સૌનું મંગલ કરે, વિશ્વ સમસ્તનું કલ્યાણ કરે, ગાય બ્રાહ્મણ સનાતન સંસ્કૃતિની રક્ષા કરે એ નમ્ર। આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર સમગ્ર ગ્રામજનો અને ગામના જિલ્લાના પંચાયતના ડેલિગેટ ભારતીબેન દિનેશભાઈ ચૌધરી અને કાનજીભાઈ ચૌધરી, અમૃતભાઈ મેઘાભાઈ ચૌધરી, ગંગાસભાઈ હિમરાજભાઈ ચૌધરી, ન્યાયી મનીભાઈ કેવડભાઈ ચૌધરી, મેઘરાજભાઈ સવાભાઈ તેમજ સમગ્ર આગેવાનો તેમજ મહાનુભાવોની તેમજ સાધુ સંતો, મહંત તેમજ શ્રી અંકુશ ગિરિબાપુ સનાદરવાળા, પરમ પૂજ્ય શ્રી અંબારામભાઈ ભીખાભાઈ ફૂલપરા અને બ્રહ્માકુમારીના પ્રેમીલાબેન હાજરી આપી હતી અને ડોક્ટર સિંઘ સાહેબ ઉપસ્થિતિમાં આશીર્વચન આપવામાં આવ્યા હતા। ગામ લોકો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। ભરત સતવારા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, સાંતલપુર। ફૂલપુરા ગામના પાવન ભૂમિ ઉપર અમારા ગામે રામજી મંદિર અને શિવાલય નહોતા। નવી પ્રતિષ્ઠા રામજી મંદિરની અને શિવાલય રામેશ્વર મહાદેવ અને રામચંદ્ર ભગવાનની
પ્રતિષ્ઠાનો જે આયોજન કરેલું છે એની અંદર સમસ્ત ફૂલપુરા ગામ પરિવાર તરફથી અમારું સૌ લોકોનું અભિવાદન છે. આવેલા મહેમાનોનું અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મહેમાનો પધારે એવી અમે સૌ ગામ લોકો અપેક્ષા રાખીએ છીએ. આજે ગામનો જે પ્રાણ પ્રતિષ્ઠાનો પહેલો દિવસ છે 19/4, પછી 20/4 અને 21/4 પ્રતિષ્ઠા છે અને એની અંદર સમગ્ર પ્રજાજનો આજુબાજુના ગામડાઓ અને આગેવાન પ્રતિભા વ્યક્તિઓ પધારે એવી અમે ગામ લોકો સર્વે વિનંતી કરીએ છીએ. અમારા આ ફૂલપુરા ગામને ભૂમિને આપના પગલાં કરી અને પાવન કરો એવી અમે સૌ ગ્રામજનો અપેક્ષા રાખીએ છીએ. પ્રાંતિજ શહેરમાં ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન તારીખ 19મી એપ્રિલના રોજ રાજ્યના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે સાબરકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને સાબરકાંઠા સીટના પ્રભારી બળવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું. મહંત સુનિલદાસજીએ શસ્ત્રોક્ત વિધિ અનુસાર મંત્રોચ્ચાર કરીને કાર્યાલયનું ઉદ્ઘાટન કરાવ્યું હતું. આ તબક્કે પૂર્વ ધારાસભ્ય દીપસિંહ રાઠોડ, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, પ્રાંતિજ સરોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, જિલ્લા સંગઠન પ્રમુખ કનુભાઈ પટેલ, મહામંત્રી વિજયભાઈ પંડ્યા, મહેન્દ્રસિંહ રહેવર, પ્રભારી ગજેન્દ્રસિંહ સક્સેના, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, કિસાન મોરચા પ્રદેશ અધ્યક્ષ હિતેશભાઈ પટેલ, સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન મહેશભાઈ પટેલ તેમજ લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ મંચ ઉપર સ્થાન ગ્રહણ કર્યું હતું. આ પ્રસંગે પ્રાંતિજ શહેરના વિવિધ સમાજના આગેવાનોએ ઉમેદવાર શોભનાબેન બારૈયાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. નગરના પાટીદાર સમાજ, જૈન સમાજ, પ્રજાપતિ સમાજ, સિંઘ સમાજ, મુસ્લિમ સમાજ, કચ્છી પટેલ સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનોએ લોકસભા સાબરકાંઠાના ઉમેદવાર શોભનાબેનનું ઉષ્માભેર સ્વાગત કરીને વિજયી ભવનના આશીર્વાદ આપ્યા હતા. આ તબક્કે પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તેમજ ઉદ્ઘાટક બળવંતસિંહ રાજપૂતે ઉદ્બોધન અંતર્ગત દેશના વિકાસની વાતો કરી હતી. દેશ અને દુનિયામાં જ્યારે આપણો દેશ ખૂબ જ તરક્કી કરી રહ્યો છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લક્ષ્યમાં રાખીને ઉમેદવાર શોભનાબેનને જ્વલંત વિજય આપવા અપીલ કરી હતી. છેલ્લા 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારોએ સર્વાંગી વિકાસ કરીને સમસ્ત દુનિયામાં નામ રોશન કર્યું છે. ત્યારે દેશને સુખ, સમૃદ્ધિ અને સુરક્ષિત પ્રદાન થાય તે માટે ભારતીય જનતા પાર્ટીની સરકારનું શાસન ફરી એકવાર આવે તે માટે ગુજરાતની તમામ 29 સીટો ઉપર ભાજપનો ભવ્ય વિજય થાય તે માટે કાર્યકરોને કટિબદ્ધ બનવા આહવાન કરવામાં આવ્યું હતું. ઉમેદવાર શોભનાબેનને ખૂબ જ સરળ ભાષામાં મતદાતાઓને નમ્ર અપીલ કરીને તેમને આશીર્વાદ આપી ભવ્ય વિજયી બનવા અપેક્ષા રાખી હતી. રતિલાલ ટેકવાની સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. ભારતીય જનતા પાર્ટીએ અમારા બેન શ્રી શોભનાબેનને જ્યારે ઉમેદવાર તરીકે અહીં આગળ જાહેર કર્યા છે. આજે પાતીજમાં એમનું કાર્યાલયનું ઉદ્ઘાટન હતું. પાતીજ એ એમનો વિસ્તાર છે અને મને આનંદ એ વાતનો થયો કે સમગ્ર અમારા ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકરો અને તમામ હોદ્દેદારો આજે આગળ ઉપસ્થિત છે. બધાએ મન મૂકીને જવાબદારી લીધી છે કે શોભનાબેનના મોટો વિસ્તાર છે, એમના 2300થી વધારે બૂથ છે, ત્યારે અમે બધા બેનના ઉમેદવાર તરીકે ફરીને આખા પાતીજની અંદર લોકોને જે પ્રકારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 10 વર્ષમાં કામ કર્યું છે, 12 વર્ષ ગુજરાતમાં કર્યું છે, ભારતીય જનતા પાર્ટીએ જે કર્યું છે એ પ્રકારની બધા જ લોકો પાસેથી જશે, લોકોને વાત કરશે અને આવનાર સમયમાં 2047 સુધી ભારતીય જનતા પાર્ટી શું કરવાની છે અને જે ચૂંટણી ઢંઢેરો છે એ ચૂંટણી ઢંઢેરાની વાત પણ લોકો સમક્ષ મૂકશે અને લોકોને એમ કહેશે કે વિશ્વમાં આપણે ત્રીજી મહાસત્તા જ્યારે બનવા જઈ રહ્યા છીએ ત્યારે ઇકોનોમીની દ્રષ્ટિએ પણ આપણે મહાન બનવા જઈ રહ્યા છીએ ત્યારે વિશ્વબંધુ સમગ્ર વિશ્વને સાથે રાખીને આપણો ભારતનો વિકાસ આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે લોકો પાસે બેન શ્રી માટે ભારતીય જનતા પાર્ટી પાસે વોટ માગીને બેન 5 લાખથી વધારે વોટ જીતે એ પ્રકારની વ્યવસ્થા કરવાના છે.
સાબરકાંઠા જિલ્લાના તલોદ મામલતદાર કચેરી ખાતે સર્વર ડાઉન થતા અરજદારો રખડી પડ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના તલોદ મામલતદાર કચેરી ખાતે સર્વર ડાઉન થતા અરજદારો રખડી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે હાલ તાજેતરમાં પોલીસ ભરતીને લઈને નોન ક્રિમિનલ જેવા દાખલાઓ મેળવવા માટે અરજદારો સવારથી મામલતદાર કચેરી પહોંચી ગયા હતા, પરંતુ સર્વર ડાઉન થતા અરજદારો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. જ્યારે કેટલાક અરજદારો કામ કર્યા વિના જ ઘરે પરત જવું પડ્યું હતું. જ્યારે અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. જ્યારે નેટવર્ક ક્યારે આવે એની રાહ જોઈ બેઠા અરજદારો રાહ જોતા હતા. અર્જુન પરમાર સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, તલોદ. પાટણ ખાતે કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરે નામાંકન પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરે નામાંકન પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી, જેમને પોતાના નિવાસ સ્થાને કુળદેવીના દર્શન કરી દિવસની શરૂઆત કરી હતી અને પંચમુખી હનુમાન દાદા અને નગરદેવી કાલિકા દેવીના દર્શન કરી ભવ્ય રોડ શો યોજાયો હતો. કલેક્ટર કચેરી ખાતે પહોંચી ઉમેદવારી પત્ર ભર્યું હતું અને સભામાં શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, જિગ્નેશ મેવાણી, જ્ઞાનીબેન ઠાકોર સહિતના દિગ્ગજો હાજર રહ્યા હતા. ત્યારબાદ 12:39ના વિજય મુહૂર્તમાં ચંદનજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી હતી અને રોડ શો દરમિયાન જન સમર્થન મળતા લોકોનો આભાર માન્યો હતો. જંગી મોતથી જીત મેળવવાનો કોંગ્રેસ ઉમેદવાર ચંદનજીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો. ભરત સથવારા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પાટણ.